સૌપ્રથમ તમે એની નાડી ચેક કરશો ને તો કોઈ બી ઈજા હશે ને, હાથ ડેમેજ થયેલો હશે કે કઈ બી હશે તો તમને અહીંયા એના પલ્સ નહીં આવે, પણ એના પલ્સ અહીંયા તમને એક્ઝેક્ટલી પલ્સ બતાવે છે. અહીંયા જ્યારે બી તમે હાથ લગાવશો ને તો નોર્મલી પલ્સ અહીંયા બતાવશે. જ્યારે ને હાર્ટ બીટ ઓછા હોય ને તો આ રીતે પમ્પિંગ કરવાનું છે. ક્યારે કોણીનો ભાગ અહીંયાથી ફોલ્ડ નહીં કરવાનો, સ્ટ્રેટ રાખી આ રીતે પકડી અને આ રીતે પમ્પિંગ કરવાનું છે. જોઈ લેજો, આ રીતે પમ્પિંગ કરવાનું છે 1 સેકન્ડમાં 2 વાર. બરોબર. બીજી વસ્તુ કે જ્યારે તમને પમ્પિંગ કર્યા પછી એવું લાગે કે હાર્ટબીટ આવતી નથી તો માઉથ ઓક્સિજન આપવાનું, કોઈ સંકોચ વગર મોઢાથી મોઢું કરી અને એને ઓક્સિજન આપવાનો ટ્રાય કરવાનો, જેથી કરીને કોઈ બી માણસનો બચાવ આપણે કરી શકીએ. એક જીવનદાન આપણને કુદરતે આપ્યું છે કોઈની મદદ કરવા માટે, તો આપણે કોઈની હેલ્પ કરી શકીએ. ઓકે, થેન્ક યુ. માણસને ઇન્જરી થઈ છે 108 માં 108 આવે. હવે કોઈ બી માણસ બેભાન અવસ્થામાં થઈ ગયો, માની લો કે આ માણસ બેભાન અવસ્થામાં છે. હવે તમારા જોડે તમે એકલા જ છો તો એને કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ થયો હોય તો શું થાય કે હું એવું નથી ઈચ્છતો કે એવું કોઈ ખરાબ શબ્દ નથી બોલતો, પણ કદાચ એવું બને કે 8-10 માણસોનો એક્સિડન્ટ થયો છે, એમાં હોનારતમાં 1-2 માણસ ડેડ થઈ ગયા, પણ જે જીવિત માણસ હશે એ જોશે ને તો એ ઓટોમેટિક ગભરાઈ જશે ને કદાચ એવું બી બને કે ગભરામણમાં હાર્ટબીટ એની બંધ બી થઈ જાય. તો પહેલું કાર્ય આપણે શું કે એવો કોઈ બનાવ બન્યો હોય ને તો કોઈ બી માણસ જીવિત હોય કે બેભાન અવસ્થામાં હોય, એની હાર્ટબીટ ચાલુ છે, નોર્મલી એ માણસ કામ કરી શકે છે અને આપણે એકલા જ છીએ, તો એને એ જગ્યા ઉપરથી સલામત જગ્યાએ લઈ જવું. શું એ જગ્યાને છોડી દેવી, એ જગ્યા છોડશે અને કોઈ આવી વ્યવસ્થિત જગ્યાએ પડ્યો છે ને કે એને સુવાડ્યો છે ત્યારે એવું થશે ના ભાઈ હું સેફ છું, હું રિલેક્સ છું, મને કોઈ તકલીફ નથી. મેન વસ્તુ શું કે એ જગ્યા આપણે છોડાવવાની. હવે આ માણસ એકલો છે અને હું એકલો છું તો મારે આને લઈ જવો છે તો હું શું કરીશ? આને કંઈ ખેંચીને તો લઈ નહીં જવાય. બીજી વસ્તુ કે એનો હાર્ટ ડેમેજ છે, પહેલાં તો આપણે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ બન્યો તો પહેલાં જાણવાનું કે એને થયું છે શું. સપોઝ વિચારો કે એનો લેફ્ટ સાઈડનો હાથ ડેમેજ થઈ ગયો છે, મને ખબર નથી, હું ત્યાં જઈને શું કરીશ? ચલ ભાઈ આ જ હાથ પકડીશ તો શું થશે કે સામાન્ય ડેમેજ હશે તો હું ખેંચવા જઈશ ને તો વધારે ડેમેજ થશે. એટલે પહેલાં તો આપણે એ ચેક કરવું કે એને ખરેખર શું ઈજા થઈ. બીજી વસ્તુ કે જ્યારે બી કોઈ બી માણસને એ જગ્યા ઉપરથી ખસેડવું બેભાન અવસ્થામાં છે અથવા તો કોઈ ઇન્જરી વધારે થયેલી છે તો એને તમારે લિફ્ટ કરવો છે તો શું કરવાનું? જમણો હાથ એના 2 પગ વચ્ચે નાખવાનો, આ હાથ આ રીતે પકડવાનો, આ રીતે ઉઠાવવાનો. આ રીતે તમે એને ઉઠાવશો તો કોઈ ઇન્જરી નહીં આવે અને તમે સેફલી એ માણસને ટ્રાન્સફર કરી શકશો. સમજ્યા? સમજ્યા? આ વસ્તુ થઈ મેડિકલ લાઈન. બીજી વસ્તુ છે ફાયર. ફાયરની સાહેબ એક બોટલ લેવા માટે આ ફાયરની બોટલ. આ બોટલ વિશે કોઈ જાણે? આ શું છે? આ બોટલ એક પ્રાથમિક સારવાર માટેની છે કે ઘરગથ્થુ કે જ્યાં કઈ આગ લાગી હોય કે જ્યાં નાની આગ છે, નાની હોનારત છે, તો આ બોટલની અંદર સૌપ્રથમ પહેલા તો તમે બોટલ ક્યાંય બી લેવા જાઓ છો તો પહેલા જોઈ લેવાનું કે એક્ટિવ છે કે નહીં. આ કાંટો ગ્રીન ઉપર હોવો જોઈએ. હવે એક વસ્તુ છે તમે ત્યાં જાઓ પડે આ નોન એક્ટિવ થઈ ગયું હોય, ખાલી થઈ ગયું હોય, તમે લઈને ભાગશો ને ત્યાં મત કરશો ત્યાં સુધીમાં તો આગ પ્રસરી જશે. એટલે પહેલા જોવાનું કે ગ્રીન કાંટા ઉપર છે કે નહીં. ધેટ મીન્સ કે આ બોટલ એક્ટિવ છે, આગ ઓલવવા માટે સક્ષમ છે. બીજી વસ્તુ આ પિન આપી હોય છે, આ સેફ્ટી પિન છે કે તમે અત્યારે એને પુશ કરશો તો નહીં થાય. આ પિન નીકાળી દેવાની અને એક નોઝલ હશે સાહેબ, નોઝલ હશે, વાંધો નહીં, જરૂર નથી, પણ આ તો ખાલી કહું. નોઝલ હોય તો એ નોઝલને જમણા હાથે બોટલ પકડવાની, ડાબા હાથે નોઝલ પકડવાની. જો નોઝલ ખુલ્લી હશે ને તમે ફાયર કરશો ને તો નોઝલ પ્રેશરથી આવશે ને કોઈને મોં ઉપર વાગે, કોઈને પીઠ ઉપર વાગે, એટલે એક સલામતી આપણી રાખી ડાબા હાથે નોઝલ પકડવાની, જમણા હાથે આને પુશિંગ કરવાનું. અને બીજી વસ્તુ જ્યાં બી આગ લાગી હોય એને ક્યારે હવામાં ફાયર નહીં કરવાનું. હવામાં ફાયર કરશો તો શું થશે કે નીચે જે બેઝ ઉપર આગ લાગેલી હશે એ ક્યારે બુઝાશે નહીં. જ્યાં આગ લાગેલી છે બેઝ ઉપર એ આપણે બુઝાવવાનો ટ્રાય કરવાનો. એટલે શું કે જ્યાં આગ લાગી ત્યાં નીચે બેઝ ઉપર આપણે ફાયર કરવાનું. બીજી વસ્તુ કે જ્યારે તમે જાતે આ બધી કામગીરી કરી રહ્યા છો પણ તમારો પહેલો મેન જે શું હોવો જોઈએ? ફાયરને ફોન કરી દેવાનો, ભલે નોર્મલ આગ હોય કે કઈ બી હોય.
એ લોકો જે સાવધાનીને સલામતીથી કામ કરશે આપણાથી નહીં થાય. બનવા કારણ કે આપણે આગ બુઝાવવા ગયા, આપણાથી ના બુઝાય, તમે પછી ફોન કરશો ત્યાં સુધીમાં તો આગ પ્રસરી જશે વધારે. બરોબર? આ થઈ આપણે ફાયરની વાત. હવે મેન મુદ્દો આપણો આવશે અત્યારે જે આપણા દેશમાં બનવાકાળ બનાવ બની રહ્યા છે, જે યુદ્ધનો માહોલ છે, બરોબર? તો એની અંદર સાયરનમાં આમાં કોને ખબર છે કે સાયરન કેટલા પ્રકારની વાગે? તમારા ગામમાં સાયરન વાગે? ના, હજી કોઈ જોઈ નથી. જોઈ નથી. કદાચ પેલા ગામડામાં હું જ્યારે નાનો હતો તમારા ગામમાં દૂધ ભરવાનો ટાઈમ થાય તો ડેરીમાં સાયરન વાગતો જે મેં સાંભળ્યું. હવે આપણા આખા દેશમાં કેવું છે કે સાયરન છે. સાયરન એટલે કેવું છે કે તમે હવે વિસ્તારમાં હોય હા એટલે કેવું કદાચ મારા મોબાઈલમાં એક બધું કાંઈ કોઈને અનુભવ નથી. હા એટલે અને જો સાહેબ આમાં કેવું છે કે આપણે જે રહે ને સેન્ટરમાં એટલે આપણા માટે એટલું બધું બનવા ગામના જે સ્થાનિક પોલીસ છે કે સ્થાનિક કર્મચારીઓ કે અધિકારીઓ છે એમની સલાહ સૂચનથી જોડે રહીને ચાલો. ખોટો કોઈ અફવા રૂપ પેદા કરશો નહીં. સાહેબે જે તમને જાણ કરી એ સનાતન છે. જે કોઈ બી પકડાશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગવર્મેન્ટનો આદેશ છે. બરોબર? બીજી વસ્તુ સાયરનની આપણે વાત ચાલતી. હવે ગામમાં તો સાયરન નથી પણ મારી એક ફરજ છે કે તમને સમજાવવા. સાયરન બે પ્રકારની હોય, મીન્સ કે બે પ્રકારની સાયરન વાગે. જ્યારે તમારા ઉપર કોઈ આફત આવી ગઈ હોય, ગામ ઉપર આફત આવી છે, કોઈ બી આફતના બી બે પ્રકાર હોય. એક કુદરતી હોય અને કૃત્રિમ હોય. કુદરતીની અંદર વાવાઝોડું છે, ધરતીકંપ છે, બરોબર, કે કોઈ હોનારત બની છે તો એ કુદરતી છે. કૃત્રિમમાં કે દાખલા તરીકે ક્યાંક શોર્ટ સર્કિટ થયું છે અને આગ લાગી છે. બીજું કાંઈ યુદ્ધનો માહોલ છે એ બી કૃત્રિમ કહેવાય કે માનવ સર્જિત. બરોબર? જ્યારે આવું તમારા ઉપર કોઈ આફત હોય તો સાયરન 2 મિનિટ સુધી વાગે, પણ કેવું તૂટક વાગે, કોન્સ્ટન્ટ લાંબી સાયરન ના વાગે. રોકાઈને વાગે એટલે સમજી જવું 2 મિનિટ સુધી રોકાઈને વાગે કે ક્યાંક તકલીફ છે એટલે આપણે સલામતી આપણી સાચવી લેવી. બીજી વસ્તુ, જ્યારે 2 મિનિટ સુધી કોન્સ્ટન્ટ લાંબી સાયરન વાગે એનો મતલબ કે હવે આપણે સેફ છીએ. હવે જે બનવાકાળ જે હતું હવે પોલીસ પ્રશાસને હાથમાં લઈ લીધું છે, એ વસ્તુને સોર્ટ આઉટ કરી છે અને આપણે સેફ છીએ. એટલે જ્યારે લોંગ સાયરન વાગે 2 મિનિટ સુધી એટલે એવું સમજવું કે આપણે સેફ છીએ. અત્યારે જે દેશના માહોલ પ્રમાણે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવેલું છે. બ્લેકઆઉટ એટલે શું ખબર છે? અંધારપટ. જ્યારે હવાઈ દળથી હુમલો કરવામાં આવે એ લોકો તો ખબર હોતું નથી ભાઈ આ ઝાંઝર ગામ અહીંયા આટલી વસ્તી છે. પણ શું કે તમારા ઘરની અંદર લાઈટો ચાલુ હશે તો અવકાશમાંથી દેખાશે અહીંયા વસ્તીનો વસવાટ છે, તો એને એટેક કરવામાં સહેલાઈ થશે. બ્લેકઆઉટ એટલે કેવું? ટોટલી સ્ટ્રીટ લાઇટથી માંડી ઘરની લાઈટો બંધ કરી દે. તમારા ઘરમાં કદાચ નાના બાળકો હોય કે એવું હોય કે જેને લાઈટ વગર ચાલતું નથી તો કોઈ ડીમ લાઈટ ઘરમાં ચાલુ કરાય, પણ કેવું બારી બારણા પડદા પડદા બંધ કે જેનો પ્રકાશ બહાર ના જવો જોઈએ એ રીતે બ્લેકઆઉટ કરવાનું. બીજી વસ્તુ કે તમારા ધાબા કે મકાનમાં આપણે અમુક જગ્યાએ જોતા હોઈએ છીએ કે માતાજીના કે કોઈ બી આપણે રેડિયમથી નામ લખતા હોઈએ છીએ કે જે દૂરથી માઇનોર પ્રકાશ પડતો હોય ને, અત્યારે ચંદ્રનો બી પ્રકાશ પડે ને તો એ હાઇલાઇટ થાય, રેડિયમ ચમકે છે. તો એવું કંઈ હોય તો એના ઉપર બી કપડું ઢાંકી દેવું. આપણા વ્હીકલો હોય એમાં નંબર પ્લેટ એવી હોય કે જે રેડિયમ પટ્ટીથી બનાવેલી હોય તો એ બી આપણે છે ને ઢાંકી દેવી. એટલે આ બધી વસ્તુ એવરનેસનું છે, બરોબર, કે આ બધી વસ્તુથી આપણે સલામતી રાખવી. ત્રીજી વસ્તુ કે જ્યારે ઘરમાં બ્લેકઆઉટ જાહેર કરે તો ઘરમાં મીણબત્તી છે, ખાધા ખોરાકીનો માલ સામાન છે, આ બધી વસ્તુનો આપણે થોડો ઘણો સંગ્રહ કરવો કે જેથી કરીને આપણે રાત્રે ઇમરજન્સીમાં બહાર ક્યાંય દોડવું નહીં. બરોબર? જ્યારે બી કોઈ યુદ્ધની ઘોષણા થાય છે, યુદ્ધ જાહેર થાય છે, ક્યાંક બોમ્બ વિસ્ફોટ થયો તો તમે શું કરશો? બોમ્બ વિસ્ફોટ થાય તો તમે શું કરશો? પહેલા તો જ્યાં બોમ્બ વિસ્ફોટ થાય છે જગ્યા છોડવાની આપણે, અને આવું જે પાકું બાંધકામ થયેલું હોય એમાં બી કેવું કે નીચે કોઈ ભોયરું આવતું હોય કે જ્યાં
વસ્તુ પડે તો આપણે દગાવવાના ચાન્સીસ ઓછા છે. વસ્તુ જ્યાં બોમ્બ બ્લાસ્ટ થાય છે ત્યાં આજુબાજુની વસ્તુ બી ઉછળશે, એ જમ્પ કરશે, એ ઉછળીને આપણને ના વાગે. તો એ માટે આપણે કોઈ પાકું બાંધકામ હોય કે એવું હોય ત્યાં સલામત જગ્યાએ આવી જવું. હવે એક વસ્તુ વિચારો કે તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં ખુલ્લું મેદાન છે, કે જ્યાં કોઈ એવું બાંધકામ જ નથી, કે જ્યાં કોઈ એવી જગ્યા જ નથી કે તમે સેફ જગ્યાએ જઈ શકો. તો એવી જગ્યા ઉપર તમે શું કરશો? એવી જગ્યા ઉપર તમે શું કરશો? તો એવી જગ્યા ઉપર તમારે એક વસ્તુ કરવાનું છે કે જ્યારે કોઈ હવાઈ દળનો હુમલો થતો હોય, બોમ્બ બ્લાસ્ટ થતો હોય, કંઈ બી થતું હોય, ત્યારે શું કરવાનું સર? આ રીતનો તમારા હાથમાં કોઈ બી રૂમાલ કે કોઈ બી કપડું હોય, મોંમાં આ રીતે દાંત વચ્ચે ભીજડી દેવું અને આ રીતે સૂઈ જવું. આ પોઝિશન જોઈ લેજો. આ જે તમારો હાથ છે એ મોં ઉપર હોવો જોઈએ, જેથી કરી તમારા ચેસ્ટનો ભાગ જમીનથી ઊંચો રહે. સમજી ગયા? આ રીતે કરવાનું રીઝન શું? આ રીતે કરવાનું રીઝન શું? કે જ્યારે બી કોઈ બોમ્બ બ્લાસ્ટ થાય છે કે કંઈ બી થાય છે, બરોબર, તો જ્યારે ધરતીનું કંપન આવે, ધરતીનું કંપન, તો તમારો આ ચેસ્ટનો ભાગ નીચે જમીન ઉપર અડેલો છે ને, તો એ તમને અહીંયા ઇફેક્ટ કરશે. અહીંયા તમને ઇફેક્ટ કરશે, જેથી કરીને તમારા હાર્ટબીટ ઓછા થઈ જાય, કે કોઈ અસ્થમાનો માણસ હોય કે કંઈ બી બીમાર હોય ને એને જલ્દી તકલીફ. બીજી વસ્તુ, મોંમાં રૂમાલ મૂકવાનું રીઝન શું? કે જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય તો અમુક રસાયણો અંદર હોય, એ રસાયણો જ્યારે ફેલાતા હોય ને તો તમારા મોંમાં ના જાય. એનું બે રીઝન છે. રસાયણ ના જાય. ત્રીજી વસ્તુ કે જ્યારે ધરતીકંપ થતો હોય કે ધરતીકંપન થતી હોય ત્યારે ભૂલથી તમારી જીભ બહાર નીકળે, બે દાંત વચ્ચે આવે અને જીભ કચરે, જીભ ના કપાઈ જાય એટલે મોં વચ્ચે કપડું, રૂમાલ ના મળે તો કઈ બી વસ્તુ બે દાંત વચ્ચે મૂકી દેવી, જેથી કરીને તમારા મોંની સલામતી રહે. બે આંગળી કાનમાં નાખવાનું રીઝન કે જ્યારે બ્લાસ્ટ થાય ને ત્યારે બહુ મોટો અવાજ થતો હોય, બહુ મોટો. અને જો તમે નજીકમાં હશો તો એ જ્યારે વોઇસ ડિસ્ટર્બન્સ આવશે ને ત્યારે તમારે તો કાનના પડદા બી ફાટી જવાના ચાન્સીસ રહેતા હોય. તો આપણી સેફટી, કાનમાં હાથ નાખવા, આ રીતે બેસી જવું. તો આ તમારો રાઈટ એંગલ જશે ને તો તમારો ચેસ્ટનો ભાગ જમીનથી ઉપર રહેશે. વિચારો કે અહીંયા કદાચ બોમ્બ બ્લાસ્ટ થયો, બરોબર, અને હોનારત કઈ આજુબાજુ પથ્થર છે, પથ્થર ઉછળી અને તમારા છાતીના ભાગમાં આવીને પડ્યા તો શું થશે? તમે સીધા સૂતા છો ને તો જમીન નીચે આ ચેસ્ટ દબાઈ જશે, છાતીનો ભાગ, જે આપણું જે મેઇન એન્જિન છે ને એ બંધ થઈ જશે. એ ચાલુ રાખવું હોય તો એને જમીનથી ઊંચું રાખવું પડે. આ રીતે એને ગોળી કરવાની, આપણે ગુજરાતીના ભાષામાં કહીએ તો ગોળી કરવાની. સમજી ગયા? આ વસ્તુ રહી એવરનેસની. હવે હું મારા સિવિલ ડિફેન્સની કાર્યવાહીની વાત કરું કે સિવિલ ડિફેન્સની અંદર અમને આ બધી બેઝિક તાલીમ આપવામાં આવતી હોય છે. ગામડે જઈને અમે એવરનેસના કાર્યક્રમ કરતા હોઈએ છીએ. અમારી ટોટલ 12 સેવાઓ હોય. 12 સેવાઓ પૈકીની એક મેન સેવા જે અત્યારે હું કરી રહ્યો છું, વોર્ડન સેવા. વોર્ડન સેવાની અંદર ફાયર, 108, બરોબર, આ સિવાયની આપાતકાલીનની અંદર જે બી દુર્ઘટના હોય એની અંદર અમારે જે સેવા આપવાની હોય, બરોબર. આટલી મારી માહિતી હતી. આ સિવાય કોઈને કંઈ પૂછવું કરવું હોય અને કદાચ મારાથી કંઈ ગેરસમજ બોલાવી હોય કે તમને ના સમજાવ્યું કેવું હોય તો હાથ જોડીને માફી માંગુ છું, બરોબર. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ક્લિયર છે? ઓકે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ. નમસ્કાર. આપણે જયસ્વર સાહેબ ને ગઈકાલે લગભગ બપોરથી સાંજ સુધી કોન્ટેક કરતો હતો. વાળા સાહેબને પણ દરેકને ભાઈ ક્યારે આવવાના છે, ક્યારે આવવાના. સરપંચશ્રી પણ રાત્રે ફોન કરતા હતા કે આપણે શું આયોજન છે. આટલું બધું અવઢવવાળી પરિસ્થિતિ હતી. ગઈકાલે પ્રાંત સાહેબે સાંજે વીસી પણ રાખી હતી. પણ એ મિત્રો આપણા ચિંતા માટે છે. અહીંયા જે સૂચના આપી એમાં સહેજે લાપરવાહી કરતા નહીં, દુશ્મનને ક્યારેય નામો સમજતા નહીં. આ ટ્રેનિંગ રહી અહીંયા 10 વોલેન્ટિયરની આપી છે. ઘરે જઈ આપણે બીજા 10ની આપવાની, એ બીજા 10ની આપે. કોઈ વસ્તુ મસ્તી મજાકની છે નહીં. આપણે ઇન્ડિયન માટે પ્રાઉડ લેવાની વસ્તુ છે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ કે અત્યારે જે તંગદિલી ચાલી રહી છે તો સાહેબે કીધું કોઈ પણ વાહિયાત અફવાને ધ્યાનમાં લેતા નથી.
સિવિલ ડિફેન્સ તરફથી જે જારી કરવામાં આવે એને જ લક્ષ્યમાં રહેજો અને આપણે સૌ એક બની અને આ પરિસ્થિતિનો સામનો કરીએ. આપણે પણ જાગૃત રહીએ, આપણા પરિવારને પણ જાગૃત રાખીએ, આપણા ગ્રામજનોને પણ જાગૃત રાખીએ અને શક્ય તો બહારના પ્રવાસ પર્યટન મુલાકાત અત્યારે ટાળજો. અહીંયા સર્વે પધાર્યા, અમને તાલીમ આપી, આપનો હૃદયપૂર્વક આભાર. આપ પણ આપનો કિંમતી સમય કાઢી અને આ દેશ માટે આ જે તાલીમ લીધી છે એ આગળ લેતા જજો અને લક્ષ્યમાં રાખજો. સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ચા પાણી પી ચૂકા આ ખરેખર જય ભારત. આ જે તાલીમ છે યુદ્ધ માટે નથી. એવું જો કોઈના મગજમાં આવે કે યુદ્ધ માટેની તાલીમ છે, આ એ નથી. હવે તમે વિચારો કે કુદરતી આપત્તિ આવે, વચ્ચે જે આપણે કોરોનાનો માહોલ હતો એની અંદર પોલીસ ખાતું બી એટલું દોડ્યું જીવના જોખમે. આ ખાતાને બી સેલ્યુટ છે, એમને કોઈ રજા નથી હોતી. હું તો ડિફેન્સમાં છું, અમને તો કદાચ રજા બી મળી જાય, પણ આ ખાતું એવું છે કે જે કોવિડની અંદર જે દોડ્યું છે પોતાના જાનના જોખમે, કોના માટે? આપણા માટે. તો આપણામાં બી થોડી અવેરનેસ હોવી જોઈએ કે રસ્તામાં જતા કોઈ બી માણસ ઇન્જર્ડ થયો છે તો આપણે એને શું સલામતી આપીએ? બધી જગ્યાએ પોલીસ ખાતું દોડે એવું જરૂરી નથી. એમને બી અમુક લિમિટેશન હોય, એમને બી પોલીસ ખાતાના ઘણા કામ હોય. એક માણસ હોય અને 10 જગ્યાએ દોડવાનું હોય તો આપણે એમને જેટલા હેલ્પફુલ થઈશું ને એ આપણને એટલા હેલ્પફુલ થશે. તો એમના જોડે રહી આપણે કામકાજ કરીએ. અને મેન વસ્તુ, ક્યાંય બી તમને અપવાદરૂપ કંઈ બી લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. જેટલા તમે એમના સહાયક બનશો એટલું તમને હેલ્પફુલ એ બી રહેશે. ઓકે, જય હિન્દ. બરોબર.